અમરેલી જિલ્લાના રાજુલામાંથી એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીંના ધાતરવડી બ્રિજ પર આજે કાળઝાળ અકસ્માત સર્જાયો હતો, જેણે આસપાસના લોકોને પણ ધ્રુજાવી મૂક્યા છે. એક ચાલતી ટ્રકના ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આખી ટ્રક સીધી બ્રિજ નીચે ખાબકી હતી. નીચે પડતાની સાથે જ ક્ષણભરમાં જ ટ્રકમાં ભયાનક આગ ફાટી નીકળી અને જોતજોતામાં આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રકના ચાલક અજયભાઈ નાગભાઈ ભાલિયાને બહાર નીકળવાની પણ તક ન મળી. તેઓ જીવતા જ આ કાળમુખી આગમાં ભૂંજાઈ ગયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ 112ની ટીમ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સતત 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. હાલ ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.